નમસ્તે ખેડૂત મિત્રો। આજે જો આપણે આવી ગયા છીએ ગોંડલ માર્કેટ યાર્ડની અંદર। આપણે છે ને આજે આખું ગોંડલ માર્કેટ યાર્ડ તમને બતાવવાનું છે। જોજો હાલીને જો આ માર્કેટને રખડવા જાવી તો આપણે વિડીયો લાંબો થઈ જાય એમ છે। તેના માટે આપણે સકડો લઈને આખું ગોંડલ માર્કેટ યાર્ડ જોવાનું છે। જો તમને આ વિડીયોમાં બતાવું। જો આ બાજુની સાઈડમાં હંધી દલાલોની દુકાનો છે। આ સાઈડ જે છે આ સાઈડ છે તે પણ દલાલની દુકાન છે, પણ તેને મોટા ઓલી સાઈડ છે। હાલા જઈએ હંધાય મજૂર છે। આ મજૂર આપણે કાંઈ માલ લઈને આવ્યા હોય તો ઠલાવવા માટે ત્યાંથી મજૂર કરી લેવાના આપણે। તે તરત એટલામાં ગેટ પાસે મજૂર હોય જ છે આપણે। આપણે ઝાઝો માલ લઈને ગયા હોય, એકલા હોય તો એ મજૂરને લઈ લેવાના। જો તમે આ સાઈડ આ લસણનો વિભાગ છે। આખું સાપરું લસણનું ભર્યું છે। આ બીજું સાપરું આવે છે, તેમાં પણ લસણ છે। જો તમે આ જો આખું સાપરું લસણનું ભરેલું છે એમ। આ છે તે લસણનો વિભાગ છે। આપણે લસણની હરાજી આ સાપરામાં થતી હોય છે। જે કોઈ વેપારી છે તે લસણના સ્પેશિયલ હોય તે આ સાપરામાં આવીને અને લસણની હરાજી કરે, લસણ ખરીદવાવાળા હોય। જુઓ તમે, અને હજી સામે એક સાપરું જો ઠેઠા આમ દેખાય જ્યાં લગી છે। આપણે ગણીએ તો સૌરાષ્ટ્રનું મોટામાં મોટું યાર્ડ ગોંડલનું યાર્ડ છે। આ જો ગાડીઓ ભરાઈને બહાર જતી રહેશે। જુઓ તમે આખી ગાડી ભરાઈ ગઈ છે। આમાં તો સિંગ લાગે છે। જો માલનો થપ્પો મારી દીધો છે। જો કેટલી ગુણું છે આ માલની। જો અહીંથી અમુક આ ગાડી જાય છે તે માલ ભરવા જ જઈ રહી છે। આ સાઈડ પણ તમે જુઓ, આમે એક ગાડી ભરાઈ રહી છે। જો એમનામ ગુણોના ઢગલા ને ઢગલા જ છે પડ્યા છે। સામે એક હરાજી થઈ રહી છે। આ એક બીજી ગાડી ભરાઈને જઈ રહી। જો તમે ગાડીઓ પણ હજી કેટલી ભરાવાની બાકી છે। જો આ આપણે પાછો સિંગ વિભાગ આવી ગયો, જ્યાં મગફળીની હરાજી થઈ ગઈ છે અને મજૂર છે તે ખેડૂતનો માલ જોખી રહ્યા છે। જો આ સાઈડ છે આપણે ડુંગળી આવી ગઈ છે। આ વિભાગ છે આખો ડુંગળીનો છે। જુઓ તમે ડુંગળીના કટ્ટા ને કટ્ટા ભરાઈ ગયા છે। અહીંથી હવે ગાડીઓ ભરાઈ જશે। આ સાઈડ સિંગ છે। આ ભાગ ઓલું સાપરું, બે આખા મોટા મોટા સાપરા છે તે ડુંગળીના ભરેલા। ડુંગળીની હરાજી પણ પૂરી થઈ ગઈ લાગે છે ને હવે ગાડીઓમાં માલ ભરાઈને જશે। અહીંથી પછી આપણે આ કોટન વિભાગ આવી ગયો, કપાસ। જો આ કપાસનો વિભાગ છે। અહીંયા કપાસની ઘાસળીઓ ઉતારવામાં આવે છે, ત્યાર પછી અહીંયા હરાજી થશે। આ સાઈડ છે તે આપણે આ ધાણા વિભાગ છે। ધાણા જો અહીંયા હરાજી ચાલુ છે આપણે ધાણાની, તમે જોઈ શકો છો। જો કેવડું મોટું યાર્ડ છે। જો આ સાઈડ કપાસ છે,
ખેડૂત બેઠા છે કપાસ ઉપર પોતાના માલ પાસે. આ સાઈડ પાછી હંધી આપણે દલાલની દુકાનમાં આવી ગઈ. આ ધાણા વિભાગ છે, જુઓ તમે. હવે આપણે ગેટેથી આવ્યા હતા ત્યાંથી આપણે હવે મરચાની હરાજી જ્યાં થાય છે ત્યાં જઈ રહ્યા છીએ. સામે ગ્રાઉન્ડમાં મરચાની હરાજી થાય છે, કારણ કે આમાં મરચાની હરાજીથી એલર્જી ને નકરું મરચું ઉડે તેના લીધે બાયરોબાર રાખવામાં આવે છે. જો તમને જો સામે મરચાની હરાજી થઈ રહી છે, ત્યાં આપણે જવાનું છે. એ આખું ગ્રાઉન્ડ છે. ત્યાં ખેડૂત મરચાં પોતાનો માલ લઈને આવે છે ને ત્યાં તે ઘાસડી બાંધીને રાખેલી હોય છે. જુઓ તમને હમણાં ત્યાં જઈને બતાવીશ કઈ રીતની ઘાસડીઓ હોય છે. આ જે ફોર વ્હીલો પડી છે તે હંધા વેપારીની હોય છે, જે ખરીદવા આવ્યા હોય મરચાં તેના માટે. આપણે ગેટ નવો બની રહ્યો છે એટલે જુઓ તમે આ રીતની ઘાસડીઓ બાંધેલી હોય છે ઢગલા. જો હમણાં તમને લાઈવ હરાજીમાં લઈ જઈશ. હમણાં જો આ આપણે લાઈવ હરાજી છે ત્યાં જઈ રહી છીએ. આ મરચાં છે, આવી રીતની ઘાસડીઓ બાંધેલી હોય છે. આ જો હરાજી થઈ રહી છે. જો આવું મરચું હોય છે, સૂકવીને લાવવામાં આવે છે. પછી તેનો 20 કિલોનો ભાવ થાય છે. અહીંયા આપણે જો આ લાઈવ હરાજી સારું. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.